ભરૂચ જિલ્લો રાષ્ટ્રભક્તિના જુવાળમાં તળબતર. આમોદમાં જિલ્લા કક્ષાના પર્વની શાનદાર ઉજવણી. ચોમેર લહેરાયો તિરંગો. ભરૂચ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આમોદના રેવા સુગર મેદાન ખાતે આયોજિત જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે આકર્ષક પોલીસ પરેડ, દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક નૃત્યો અને શૌર્ય પ્રદર્શનની કૃતિઓએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સમારંભમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નાગરિકોનું સન્માન કરાયું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડીકે સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને એસપી અક્ષયરાજ મકવાણા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ પર્વે લોકશાહીના પાયાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. माननीय कलेक्टर श्री નું અભિવાદન મિલી માઉન્ટેન પ્લાટૂન પીએસઆઈ આર એજન્સીની વિવિધ યુવા કોઓર્ડિનેટર સર શિક્ષા અભિયાન છઠ્ઠો પોતે સ્વરોજગારી મેળવી શકે પાસેથી માનનીય મુખ્ય અતિથિ છે અને અન્ય આ ટેબલો મુખ્ય મંચ પાસેથી આપણી સમક્ષ દ્રશ્યમાન થઈ રહ્યો છે, જેમાં સૂર્યઘર મફત વીજળી યોજના, સોલાર પકડ બનાવી રહ્યા હોય પોલીસ જવાનો એવું દ્રશ્યમાન થાય, જેવા હેલ્પલાઇન નંબર સાથે પોતાના આ આવાસ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યો. વાહ, સુંદર સંતુલન સાથે આપણે સૌ ફરી એકવાર એ તમામ આપણે સૌ કાર્યોગી એમને કરું છું. ક્રમ નંબર 4 પર, ક્રમ નંબર 5 પર કરું છું માટેની ઉત્તમ સેવાઓ માટે અને રાજ્યનું ગૌરવ વધારવાના ધ્રુપદ પટેલ, રવિન્દ્ર માછી એમને સન્માનિત કરી રહ્યા છીએ. રાષ્ટ્રીય પર્વે નજીકની હોસ્પિટલ અસ્તિત્વ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ કક્ષા રિસર્ચ પેપર અને સશક્ત સંદેશ એમને સરળતાથી સમજે. ક્રમ નંબર 50 પર શ્રી યુવરાજસિંહ નરેન્દ્રસિંહ નિદર્શન કરનાર તૃતીય ક્રમ પ્રાપ્ત 47 પછી સ્વતંત્ર ભારતની બંધારણ સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક પર્વ એવા 26મી જાન્યુઆરીની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજના શુભ અને ગૌરવશાળી પ્રસંગે આમોદની ધરતી પર અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને આપ સૌને 77મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજના શુભ પ્રસંગે ગુજરાતમાં જન્મીને સમગ્ર રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. રાષ્ટ્રના શહીદ વીર સપૂતોને પણ આજના પ્રસંગે સાદર પ્રણામ સાથે વંદન કરું છું. મને જણાવતા ગર્વની લાગણી થાય છે કે દેશની સ્વતંત્રતાની આ લડતમાં ભરૂચ જિલ્લાનું પણ અનેરું યોગદાન રહ્યું છે. ત્યારે વૈશ્વિક સ્થિતિ સામે હવે આપણે પણ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા, વોકલ ફોર લોકલ અભિયાનને સાર્થક બનાવવા તેમજ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ને પ્રોત્સાહન આપી અને એ ચળવળમાં ભાગ લઈ અને સંકલ્પબદ્ધ થવાની જરૂર છે. કોઈ પણ પ્રદેશના વિકાસની જો સાચી પરિભાષાને અંકિત કરવી હોય તો એમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આ ત્રણેયના સમન્વય પર એનો આધાર હોય છે. અને મને કહેતા આનંદ થાય છે કે આપણો ભરૂચ જિલ્લો આજે સમગ્ર દેશમાં એક એવો પ્રદેશ બનીને ઉભર્યો છે જ્યાં આ ત્રણેય ક્ષેત્રોનો સમતોલ વિકાસ થઈ રહ્યો છે. આપણે ત્યાં નર્મદાના ફળદ્રુપ કિનારે ખેતી લહેરાય છે તો દહેજ અને અંકલેશ્વર જેવા વિસ્તારોમાં ઉદ્યોગોની ગુંજ સંભળાય છે. આ પરિણામ છે સાતત્યપૂર્ણ વિકાસનું. આ પરિણામ છે જનશક્તિના સાક્ષાત્કારનું. આ ઉપરાંત ભરૂચ નગરપાલિકા ખાતે પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે
મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત તેમજ તમામ તાલુકા મથકોની શાળાઓ અને કોલેજોમાં શાનદાર ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર જિલ્લામાં તિરંગા યાત્રા અને દેશભક્તિના ગુંજારવ સાથે જન-જનમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર જોવા મળ્યો હતો. બંધારણના અમલીકરણના આ ઐતિહાસિક દિવસને યાદ કરી નાગરિકોએ દેશની એકતા અને અખંડિતતા જાળવવાના શપથ લીધા હતા. પ્રસ્તુત છે ભરૂચમાં ઉજવાયેલ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કેટલાક મુખ્ય અંશો. ઉપસ્થિત કર્મચારી મિત્રો અને તમામ નાગરિક ભાઈઓ અને બહેનો, આજે આપણે સૌ આપણા મહાન દેશ ભારતના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે અહીં એકત્રિત થયા છીએ. 26મી જાન્યુઆરી એ દિવસ છે જ્યારે આપણું સંવિધાન અમલમાં આવ્યું અને ભારત એક સંપૂર્ણ પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે વિશ્વમાં સ્થાપિત થયું. આ સંવિધાન આપણને ફક્ત અધિકારો નથી આપતું, પરંતુ ફરજોનું પણ સ્મરણ કરાવે છે. દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યો જાળવી રાખવી એ દરેક નાગરિકની જવાબદારી છે. લોકશાહીની મજબૂતીનો આધાર મતાધિકાર છે. આ સંદર્ભે હાલ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની મહત્વપૂર્ણ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દરેક પાત્ર ધરાવતા નાગરિકનું નામ મતદાર યાદીમાં ચોક્કસ રીતે નોંધાય તે માટે સતત પ્રયત્ન થઈ રહ્યો છે. આ કાર્યમાં સહયોગ આપનાર તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને જાગૃત નાગરિકો પ્રશંસાને પાત્ર છે. આ પવિત્ર દિવસે ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ, રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને જવાબદાર નાગરિક સાથે દેશના વિકાસમાં યોગદાન આપીશું. અંતે હું આપ સૌને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, વંદે માતરમ. રોજ 77મો ગણતંત્ર દિવસમાં અમે દહેજ પોલીસ સ્ટેશનથી, મરીન કમાન્ડો, ગામના આગેવાનો, આઈબીથી દરેક અલગ અલગ એજન્સીના અધિકારીઓ સાથે આ પર્વ નિમિત્તે અમે અત્રે મળેલ છીએ. આ પર્વ બાબતે ગામના માણસોને, બુઝુર્ગોને, વડીલો અને અન્ય માણસોને એ બાબતની થોડી માહિતગાર કરેલ છે. અમે 26મી જાન્યુઆરીના પર્વને ખૂબ ધામધૂમથી કઈ રીતે શું કરવું, એનું શું મહત્ત્વ છે, કેમ આપણે 26 તારીખને ગણતંત્ર તરીકે ઉજવીએ છીએ એ બાબતે ગામ માણસોને જાગૃત કરેલ છે. અત્રે ઉપસ્થિત મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. અરે મને માયા લગાડી રે. મિત્ર મારો રાજા રણછોડ છે. વાખણનો ચોર મારો રાજા રણછોડ છે, એણે મને માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી.
સરસ વ્યવસ્થા ગોઠવી દીધી આખા દેશમાં. થોડાક લોકો, આપણે તો 33 કરોડ લોકો હતા, પણ એ લોકો થોડાક હજાર લોકો અહીંયા આવ્યા અને આ 33 કરોડ આપણી પ્રજાને ગુલામ બનાવી દીધી. 200 વર્ષ સુધી રાજ કર્યું. એની સામે ધીમે ધીમે ઇંગ્લેન્ડમાં ભણવા ગયેલા આપણા દેશના ઉત્સાહી યુવાનોએ ત્યાં જોયું કે આઝાદી શું વસ્તુ છે અને આપણા દેશના અંદરથી આ બધું ધન ખેંચી જાય છે અંગ્રેજો, ઇંગ્લેન્ડના લોકો. અને ધીમે ધીમે અંગ્રેજ એક બાઈએ અને અંગ્રેજોએ પણ આપણને શરૂઆતના અંદર આ સંગઠન ઊભું કરવા માટે, કોંગ્રેસ પાર્ટી ઊભી કરવા માટે સાથ આપ્યો અને એની અંદરથી સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈ. જે માણસને પોતાની નાડું जय हिंद श्रीमान, हमारे सभी छात्र ध्वजवंदन के लिए तैयार हैं। मैं आपको 77वां प्रजासत्ताक दिन के अवसर पर ध्वज लहराने के लिए आमंत्रित करती हूँ। जय हिंद श्रीमान। પ્રજાસત્તાક દિને અમને સૌને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. તમારું પરમ સદભાગ્ય છે કે તમે આઝાદીની મુક્ત હવામાં આ ભારત દેશની પાવન ભૂમિમાં જન્મ લીધો છે. મિત્રો, આપણા દેશે વર્ષો સુધી ગુલામી ભોગવી અને 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણે આઝાદ થયા. આઝાદી અને પ્રજાસત્તાક એમાં જે ભેદ છે તમારે બધાએ સમજવો જોઈએ. આઝાદ થયા, દેશમાં 600 જેટલા રજવાડાઓ હતા, નાના નાના રાજ્યો હતા, પણ એ બધાને વિલીનીકરણ કરી અને 26મી જાન્યુઆરીના દિવસે આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને એને આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ. પ્રજાસત્તાક એટલે પ્રજાની સત્તા, લોકશાહી જેને કહેવામાં આવે છે તે. આ બધા જ માધ્યમોનાથી જાણતા હશો કે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણી છે. આપણું બંધારણ પણ વિશ્વમાં સૌથી મોટું ગણાય છે અને દેશના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે, વ્યક્તિના વિકાસ માટે એમાં બધી જ જોગવાઈઓ કરવામાં આવેલી છે. પણ સૌથી વિશેષ આ દેશના નાગરિક તરીકે આપણા મૂળભૂત અધિકારો શું છે એ તમારે બધાએ જાણવા જોઈએ. જો એ ન જાણીએ તો આપણે આ દેશના નાગરિક થવા માટે યોગ્ય નથી. ભારતનું બંધારણ, બધા જ મિત્રોને મારી આજે ખાસ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આપણા મૂળભૂત અધિકારો શું છે એનું તમે મનન કરો, જુઓ અને એ અધિકારોની રૂએ આપણે દેશની સત્તા પ્રસ્થાપિત કરીએ છીએ ત્યારે આપણે
સમજીને વિચારીને રાષ્ટ્રના હિતમાં જે કોઈ કામ કર્યું હોય તેને મતદાન કરીને અને સૌથી મોટું શાસ્ત્ર જો પ્રજાની પાસે હોય, તમારી પાસે હોય, નાગરિકો પાસે હોય, તે મતદાનનું શાસ્ત્ર છે. અને એના માધ્યમથી જ આપણે રાષ્ટ્રની અંદર વિકાસના પંથે આગળ વધી શકીએ, આપણી પસંદગીના વ્યક્તિને આપણે સત્તા સોંપી શકીએ અને એ રીતે આ દેશનું જે બંધારણ છે એ બંધારણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આજે પ્રજાસત્તાક દિને તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ મુબારકબાદી. તમે સૌ ભારતના નાગરિકો છો, ભારતનું ઉજ્જવળ ભાવિ છો અને ત્યારે આ બંધારણને સમજીને આપણા રાષ્ટ્રનું ઉન્નતિ થાય, રાષ્ટ્રનું ઉન્નત રહે અને આપણે સૌ રાષ્ટ્રભક્તિમાં તરબોળ થઈએ, મેળવીએ, આપણા સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓ સમજીએ અને એ રીતે એક સાચા નાગરિક બનીએ. રાષ્ટ્રને જેવા 32 લક્ષના નાગરિકોની જરૂર છે, જેવા આદર્શ નાગરિકોની જરૂર છે, તેવા નાગરિક બનવાનો આજે સંકલ્પ કરીએ અને એ રીતે આ પ્રજાસત્તાક દિને આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રને ઉન્નત થાય એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. આપણે ખૂબ ખૂબ પ્રગતિ થાય, આપ સૌ ખૂબ ખૂબ ઉજ્જવળ આપણું ભવિષ્ય છે અને એ ભવિષ્ય તમારા ઉપર ઈશ્વરના આશીર્વાદ રૂપે એ જ પ્રાર્થના સાથે તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આજના પ્રજાસત્તાક દિને તમને સૌ તમારામાંથી જ કોઈએ આવતીકાલે સરપંચ બનવાનું છે, કોઈએ જિલ્લા પંચાયતના સભ્ય બનવાનું છે, કોઈએ છે તે રાષ્ટ્રના ધારાસભ્ય બનવાનું છે, રાષ્ટ્રના પ્રધાનમંત્રી પણ તમારામાંથી જ બની શકે. આ એ જાતનું આપણું જે બંધારણ છે એ બંધારણને આપણે સારામાં સારી રીતે સમજીએ અને એ સમજીને આપણે આપણી ફરજો બજાવતા થઈએ. એ જાતના પ્રસંગે આપણે નિર્ણય કરીએ. એ સાથે મારી વાણીને વિરામ આપું.